ગણેશ વંદના નરેન્દ્રભાઈ લાવડિયા પણ એક મહેર સમાજ નહીં પણ આખી દુનિયા જે ગૌરવ લઈ શકે એવું સંતવાણીના આરાધક એટલે અમારા ભનુભાઈ ઓડેદરા, એમને જોરદાર તાળીઓના નાદ થયો હતા સાહેબ. અમરદાસ બાપુનું કેવું જીવન છે. આ કલાકાર કોક દી આના નંબર લઈને ભનુભાઈને ફોન તો કરજો. બે ભેહું આવે તો એક ભનુભાઈ આવે. પણ ભક્તિ કરવી, ભવ તરવો, ભગવાનથી રાખવો ભાવ, ઘીમરાજ કે ખલકમાં હેલું નથી હાવ. અમારે એક દુઓ છે બાપુ, ચમર બંધીની ચડેલ કોગદી પડે. મારા પાસે કરોડ રૂપિયા હોય, ગમે એવી બિલ્ડિંગ બનાવે, ભવિષ્યમાં કોગદી પડે. ચમર બંધીની ચડેલ કોગદી પડે, પણ 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા. હા, માણસની ખોટી ખોટ છે, આત્મા અમર છે, આત્મા કોઈ દી મરતો નથી. સાધુનું આંગણું છે એટલે બહુ સમય ન લેતા ભનુભાઈ તો ખાલી હાજરી આપવા આવ્યા છે, પણ એમનો 10 મિનિટનો રાઉન્ડ લઈને મારો રાઉન્ડ મૂકી દેવો છે, પણ એને બેહાડવા છે. તોરી કે દેશ પરી દેશાવર ફરી, માડું દીઠા લખ 4, જીણ દીઠે મુજા નેણા ઠરે, માડું જો પીવું દુકાળ. તેદી માણસ નહોતા મળ્યા, અત્યારે તો ક્યાં ધોખો કરવાની વાત છે. અત્યારે અમે એ જ વાત કરતા હતા, સ્ટેજ ઉપર ભજન બહુ ઓછું થઈ ગયું. અમુક પ્રસંગમાં ભજન થાય છે, એમાં જો કે કલાકારોનો કોઈ વાક હોતો નથી. કલાકારોની પેટીમાં તો બેહીને ત્યાં ફરમાઈશ આવી જાય, એનો કઈ વાક ન હોય. અને અત્યારે જે ગવાતું હોય આપણે એનો વિરોધ કરી ન હકી, કારણ કે વિરોધ કર્યા ભેગા અત્યારે વિડિયા ઉતરે ને વિડિયા ઉતરે, બીજે દી એમ કે માફી માંગો. હું ગુનો કર્યો ભાઈ? એવી બધી અમે શું ભૂલ કરી? જે વસ્તુ મને ન ગમતી હોય હું ન સાંભળું, પણ એનો વિરોધ ન કરું. એક ગીત નીકળ્યું છે, માવતર મળે તો માં મોગલ જેવા મળે, માં આવડ જેવા મળે, માં ખોડિયાર જેવા મળે. પણ હું તમને એટલું પૂછું, મળ્યું એનું હું? આ મને તમને જન્મ દીધો એનો હું? મા બાપ થી મોટો દુનિયાના પટમાં કોઈ નથી સાહેબ. અમારા હરસુર ગઢવી તો એમ કહેતા કે ઉમરાવાળી ને દુખી કરશો, ડુંગરાવાળી કોઈ દી રાજી નહીં થાય, નહીં થાય, નહીં થાય. જ્યાં લખું ત્યાં લખી લેજો. ભગવાન કૃષ્ણ એમ કીધું છે, 5 પાંડવોને ધ્યાન રાખજો, આગળ કરજુ ગાવાનો છે. અને ઓળખવું કેમ? આની નિશાની શું? કે અલગ અલગ દિશામાં વયા જાવ, તમને જે જોવા મળે મને અહીંયા આવીને કહેજો. 5 પાંડવો વયા ગયા. એમાંથી એક સૂત્ર મને બહુ ગમે છે. સૌ પ્રથમ ભીમ આવીને કીધું કે હે કૃષ્ણ, હે કાના, મેં એક વિચિત્ર પ્રકાર જોયું. એ કે શું? 4 ઘડા છે, વચમાં એક ઘડો છે. એ ઘડો અધર થયો, 4 ઘડાને ભરી દીધા. પછી હે કાના, હે કૃષ્ણ, એ 4 ઘડા થઈને એક ઘડા ન ભરી હેગા. આનું કારણ કે તેથી કૃષ્ણએ કીધું તો કળયુગની પહેલી નિશાની, 4 દીકરા બાપનું પેટ નહીં ભરી શકે ને એક બાપ છે 4 દીકરાનું પેટ ભરી દે. આ કળયુગની પહેલી નિશાની આ છે અત્યારે. પણ મારું તમારું ભજન ગાવું બહુ હેલી બાબત છે, ભજન કરવું બહુ અઘરી બાબત છે. ભજન કરવું હેલી બાબત છે,
ભજન કર્યા પછી એને પચાવવું બહુ અઘરી બાબત છે. આ જે ભજન કરી ગયા અને જે ભજન પચાવી ગયા છે ને અત્યારે એના નામાચરણ આવે છે, આપણા નહીં. એમાં ન હોય. આ તો કળજુગ છે. માણસ છે, માણસને ઓળખવાની બાબત છે, બીજું કાંઈ નહીં. એક રાજા છે, બીમાર પડેલા, વૈદો આવ્યા, ડોક્ટરો આવ્યા. એમાં એક સાધુ આવીને કીધું કે એક કામ કરો, કોક સુખી માણસનું કપડું પહેરાવો, તમારા રાજા ખાજા થઈ જાય. એના દીવાનો છે, એના માણસો છે, ગામો ગામ નીકળી થયા, ડેલો ખોલે કે તમે સુખી છો? તે કે અમે મનથી દુખી છીએ, તનથી દુખી છીએ, કોકી ધનથી દુખી છીએ. બધે ફરી વળ્યા, ક્યાંય સુખ ન મળ્યું. સુખ છે જ નહીં, ક્યાંય નથી. એમાં બધાય આયલા જાતા હતા. એક ભોયરું હતું, ત્યાંથી અવાજ આવતો હતો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એટલે દીવાને કીધું કે આમાં કોક લાગે. બાયણેથી અવાજ કર્યો, કોણ છો? તો કે હું મહાત્મા છું, સાધુ છું. હે સાધુ મહાત્મા, તમે સુખી છો? એ ભોયરામાંથી બાપુએ કીધું હતું કે મારા જેવો સુખી તો આ દુનિયાના પટમાં કોઈ નથી. એ બધા રાજી થઈ ગયા. હવે રાજા છે, હાજો થઈ જાય, આનું કપડું એને પહેરાવી દઉં. એ મહાત્મા, એ સાધુ, એક 10 મિનિટ બાયણે આવો ને. એ મહાત્મા બહાર આવ્યા ને, દિગંબર હતા, કપડા જ નહોતા. કપડા છે એ દુખી છે ને, કપડા નથી સુખી છે. એટલે કીધું ભક્તિ કરવી, ભવ તરવો, ભગવાનથી રાખવો ભાવ. પણ બહુ સમય ન લેતા પહેલા મારા મોરબીએ ભનુભાઈ ઓડેદરા, જેને સાંભળો એક જિંદગીનો લાવો છે સાહેબ. અત્યારે કેવડું મોટું નામ છે, એમાં અમારા ઉપલેટાનું તો ગૌરવ છે. એટલે ભનુભાઈ ઓડેદરાને કહું કે આવો બાપ, એમ મોજ આવે અને આનંદ આવે એવું સંતવાણી દોર લઈને આવે ભનુભાઈ ઓડેદરા.